સમગ્ર વિશ્વનું સર્જન જેમણે કર્યું છે, નવા વર્ષે એમના દર્શન કરીને આશીર્વાદ લઈને પાવન થવાની ઘડી કે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। માં અંબાના ચરણોમાં હું વંદન કરું છું। માં જગતજનની જગદંબિકા અંબે માં એ તો વિશ્વના ગાદીપતિ છે, પણ આપણે ભાગશાળી છે કે ગુજરાતમાં બિરાજે છે। એવી માં, સર્વનું કલ્યાણ કરનારી માં, સર્વના દુઃખ દર્દો ભાંગનારી માં, માં શબ્દ જ બહુ છે। માં કરુણા અને વાત્સલ્ય મૂર્તિ એવી આપણે માં છે, બધાને એમના વિશેષ આશીર્વાદ સમગ્ર વિશ્વને મળે છે। ત્યારે હું નવા વર્ષે માના દર્શન કરવા, માના દર્શન તો નવું વર્ષ હોય કે જૂનું વર્ષ હોય કાયમ છે, કારણ કે માને આજના સમયમાં સ્મરણ કરીને યાદ કરો તો પણ માં સાક્ષાત આપણને માણસોને આશીર્વાદ દેતા હોય છે। માને પ્રાર્થના કરીએ કે એમાં નવું વર્ષ છે, બધાના હૃદયમાં બિરાજે, ઉમંગ ઉત્સાહ અને ઉર્જા સાથેનું નવું વર્ષ, એ કોઈ એક વર્ષ પૂરતું નહીં, પણ હું તો પેઢીઓ ને પેઢીઓ સુધી બધાની તરે એવા એમના આશીર્વાદ મળે અને એમણે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગે આપણે સૌ ચાલીએ અને સમગ્ર સમાજનું, સમગ્ર વિશ્વનું, સમગ્ર ભારત વર્ષનું કલ્યાણ થાય। માનની મોદીજીના નેતૃત્વની અંદર દેશ જે રીતે આગળ વધી રહ્યો છે, દેશ સ્વાભિમાની બની રહ્યો છે, દેશ સશક્ત બની રહ્યો છે, દેશ શક્તિશાળી બની રહ્યો છે। અને હું કહીશ કે માં દેશ આપના આશીર્વાદથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વૈભવશાળી બની રહ્યો છે અને મોદી સાહેબના નેતૃત્વની અંદર દેશ એ વિશ્વગુરુ બને એવી માના ચરણોમાં પ્રાર્થના કરી છે। સૌનું કલ્યાણ માટે માના ચરણોમાં પ્રાર્થના કરી છે।